वडोदरा शहर के वाघोडिया रोड पर रतिलाल पार्क और उसके आसपास की जगह के लिए लैंड ग्रेबिंग की नोटिस भारतीय जनता पार्टी के पूर्व काउंसलर आशीष जोशी को देते हुए उनके पास से जवाब मांगा गया था। तब इस मामले में भाजपा के पूर्व काउंसलर आशीष जोशी की ओर से खुलासा किया गया है। एडवोकेट हितेश गुप्ता खुलासे के सौगंधनामे को पेश करने के लिए आज कलेक्टर कचहरी पर पहुंचे थे। दरअसल वाघोडिया रोड पर जो रतिलाल पार्क है और दीवार का जो अतिक्रमण है, आसपास के झोपड़ों का अतिक्रमण है, वो उस वक्त पूर्व काउंसलर आशीष जोशी के धर्मपत्नी जिन्होंने जिस वक्त जगह खरीदी थी तब का है, ऐसा उनकी ओर से सौगंधनामे के तहत बताया जा रहा है। तब इस मामले में आज सौगंधनामा कलेक्टर कचहरी पर पेश किया गया है और इस पूरे मामले के मद्देनजर एडवोकेट हितेश गुप्ता ने ज्यादा जानकारी दी है। तारीख 14 મે 2025 રોજ આશીષ જોશી અને અન્ય 19 વ્યક્તિઓને કુલ 20 જણાને, જેમાં પશુપતિનાથ મહાદેવ મંદિર જે છે એ મંદિરને પણ ચોરી બજાવી હતી, પૂજારીને પણ નોટિસ આપવામાં આવેલી હતી। જે અનુસંધાને 17/5 શનિવારે સુનાવણી રાખેલી। જે સુનાવણીના ગણતરીના મિનિટો પહેલાં જ 11 જણ સામેની નોટિસ પરત ખેંચેલી। એમને આવવાની નથી જરૂર એવું અડધો કલાક પહેલાં જણાવવામાં આવ્યું અને સુનાવણી દરમિયાન એવી ખબર પડી કે આશીષ જોશીને લઈને જે ખુલાસો માંગવાની વાત આવી રહી હતી એ 31 રતિલાલ પાર્ક સોસાયટીનું જે મકાન છે એના દક્ષિણે જે જગ્યા આવેલી છે, ખુલ્લી જગ્યા, એને લઈને આશીષ જોશીનો ખુલાસો માંગેલો હતો અને ત્યાં કોઈ કમ્પાઉન્ડ વોલ આવેલી છે એ કમ્પાઉન્ડ વોલને લઈને ખુલાસો માંગ્યો। હવે આ જે કમ્પાઉન્ડ વોલના વરાડે જે કોઈ ગેટ, આ તમામ 1997માં ત્યાં હતા જ। 2009માં વૈભવીબેન જોશીએ, એટલે આશીષ જોશીના જે પત્ની છે, એમને આ જગ્યા 2009માં અગાઉ ત્યાં ટાઇની ટોટ સ્કૂલ જુલીબેન શર્મા ચલાવતા હતા, એમની પાસેથી આ શાળાવાળી જગ્યા એમને ખરીદેલી હતી અને દસ્તાવેજી પુરાવા ફોટોગ્રાફ્સ હતા કે જે એવું પ્રસ્થાપિત કરતા હતા કે આ જે કોઈ જગ્યા છે એ જગ્યા પર અગાઉથી જ આ કમ્પાઉન્ડ વોલ ને તમામ વસ્તુઓ હતી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।